અનાદિનિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ. ભગવાન એ દિવ્ય આત્માઓને પણ શાંતિ અર્પણ કરે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને દ્વારિકા, આ 7 મોક્ષદાયકા નગરીમાંથી કોઈ પણ એક મોક્ષદાયકા નગરીમાં એ આત્માનો પણ વાસ થાય. એમના સ્વજનોને ભગવાન સહન શક્તિ પ્રદાન કરે એ પ્રાર્થના સાથે આત્મદેવ બ્રાહ્મણના ઘરે એક જ ખોટ છે નહીં, તો કે એના ઘરે સંતાન નહોતું. એટલે આત્મહત્યા કરવા માટે ઊંચા પહાડ ઉપર જાય છે અને એ જ પહાડની બાજુમાં એક મહાત્મા તપ કરતા હોય છે. ત્યારે એ આત્મદેવ બ્રાહ્મણની નજર એ મહાત્મા ઉપર પડે છે. મહાત્માની પાસે જઈને આત્મદેવ બ્રાહ્મણ એને વંદન કર્યા. વંદન કરીને પ્રસ્તાવ મૂક્યો, હે મહાત્મા, તમે મને કોઈ જ્ઞાની પુરુષ લાગો છો. મારે ત્યાં એક ખોટ છે કે મારે ત્યાં સંતાન નથી. તમે મને એવું કોઈ વરદાન આપો ને કે મારે ત્યાં સંતાનનો જન્મ થાય. મહાત્માએ આત્મદેવ બ્રાહ્મણને સમજાવ્યું કે ભાઈ, આ સમયની અંદર કે તારે ઘરે સંતાન નથી ને, એને તું કે તારું સૌભાગ્ય માન. શું કામ? તો કે ખબર છે, તો કે 21મી સદી આવી, આજના યુવાન દીકરા દીકરીઓ, આપણો વિગડ પરિવાર તો ઘણો સુખી સંસ્કારોથી ભરપૂર છે. માતા પિતા વડીલોની સેવા કરવામાં સદૈવ તત્પર છે. કેમ કે હું તો આ પરિવારની સાથે આત્મીયતાથી જોડાયેલો છું, એટલે મને ખ્યાલ છે. પણ આ ઘણી જગ્યાએ અમે જતા હોય વિધિ કરવા, બધી જગ્યાએ, એટલે આપણને ઘણીવાર એવું લાગે કે આજે એ ઘરની અંદર જે માતા પિતા હોય એની જે માન મર્યાદા હોય એ નથી રહેતી. ત્યારે માતા પિતાને પોતાના દીકરાનું ઘર છોડી અને વૃદ્ધાવસ્થામાં જવું પડે છે. પણ આજ એ કરુણતા જો દરેક સંતાનો સમજી લઈએ, પુત્ર હોય કે પુત્રી હોય એમ સમજી લઈએ કે મારે મારા માતા પિતાને ક્યારેય કોઈ દિવસ દુઃખી નથી કરવા, તો આ ભારત દેશની અંદર જેટલા પણ વૃદ્ધાશ્રમો ખુલ્યા ને એ બધાને તાળા લાગતા વાર ન લાગે. 1 સેકન્ડ થાય કરે. માતા પિતા, ગુરુ, બેનું, દીકરીઓ છે ને, એ આ સમાજની અંદર આપણા માટે આશીર્વાદ લેવા માટે ભગવાને સ્વયં ઈશ્વરે રૂપ લીધું છે. અને એમાંય ગૌ એટલે કે 33 કરોડ દેવતાઓનો વાસ ગાય માતાની અંદર, એની સેવા કરવા માટે ભગવાને આપણને જન્મ આપ્યો. મહાત્મા એને સમજાવ્યું, તારી ઘરે સંતાન નથી કે તું બહુ મોટો હોય કે સુખી વ્યક્તિ છો, કે તું તારું સૌભાગ્ય છે. પણ આત્મદેવ બ્રાહ્મણ કે ના, મારે કે એક સંતાન તો જોઈએ જ છે. કે શું કામ? તો કે હું મરું ને તો મારી પાછળ કે પિંડદાન કરે ને તો જ કે મને મુક્તિ મળે. મહાત્માએ કીધું, એવું ભાઈ, જેની ઘરે છે એ કરે છે, એને કોઈ દી મુક્તિ નથી મળી. તમે આવો વિચાર શું કામ કરો છો? પણ કે ના, મને તો એક પુત્ર તો જોઈએ જ છે. તમે મને ગમે એમ કરીને મને એક પુત્ર તો આપો જ કે, અને હું આજે તમારી પાસેથી પુત્રનું વરદાન લીધા વગર અહીંથી જવાનો નથી કે. બહુ મહાત્માની સાથે તર્ક વિતર્ક કર્યો, ચર્ચા વિચારણાઓ કરી. ત્યારે મહાત્માએ એને એક ફળ આપ્યું અને કીધું કે આ ફળ તું લઈ જા, તારી પત્નીને ખવડાવજે. પણ આ બાજુ એની જે પત્ની હતી એનું નામ હતું ધુંધુલી. આત્મદેવ નામ જે બ્રાહ્મણ છે એની પત્નીનું નામ હતું ધુંધુલી. હવે ધુંધુલીનું મન કેવું હતું? તો કે એ રૂપે બધી રીતે સુંદર હતી, પણ એની ઈચ્છા એવી હતી કે મારે ગર્ભવતી નથી બનવું. કેમ કે હું જો ગર્ભવતી બનીશ ને તો મારે ત્યાં કે બાળકો થશે, એનો 9 મહિના કે ભાર મારે ઉપાડવો પડશે, અને હું મારા એકય કામ નહીં કરી શકું. અમારું રૂપ છે ને એ તો કે સાવ વયું જશે. એટલે એને ગર્ભવતી નહોતું બનવું. એટલે આત્મદેવ નામનો જે બ્રાહ્મણ છે એ મહાત્મા પાસેથી ફ્રૂટ લઈ, ફળ લઈ પોતાના ઘરે આવ્યો. એની સઘળી વાત એને પોતાની પત્નીને કરી. પણ એવે જ સમયે ધુંધુલીની નાની બહેન એને ત્યાં ઘરે રોકાવા આવી હતી. એટલે એને
જે કાંઈ એના પતિ સાથે બનેલી જે વાતચીત હતી, વૃત્તાંત હતો, એ બધોય વૃત્તાંત એની બેનને કીધો. ત્યારે એની બેને એને સમજાવ્યું કે બેન, તારે ગર્ભવતી નથી બનવું ને? તો કે ના. તો એક કામ કર, હું આમાંય કે ગર્ભવતી જ છું, મારા ઉદરે જે કાંઈ પુત્ર કે પુત્રી આવશે ને એ હું તને આપી દઈશ. તું અત્યારે એક કામ કર, એવો નાટક કર, દોડ કર કે તું અત્યારે ગર્ભવતી જ છો. ધુંધુલીએ એની બેનની વાત માની. આ થઈ શું? તો કે શિખામણ. ગમે એટલું કોઈ પણ વ્યક્તિ આપણા જીવનની અંદર વિષ ઝેર આપણા જીવનમાં ભરવા માટે આવે, પણ ભગવાન શિવે સ્વયં આપણને શીખડાવ્યું કે એ કોઈ પણ વાત હોય કે ઝેર હોય કે વિષ હોય ને, તો એને ગળા સુધી રોકી લેવું. ત્યારે ભગવાન શિવ છે ને એ નીલકંઠ કહેવાના. અને ધુંધુલીએ શું કર્યું? તો કે એની વાત માની લીધી એની બેનની, અને એને જે એ ફળ હતું એ ફળ પોતાના આંગણામાં ઉભેલી એક જે ગાય હતી ને એ ગાયને ખવડાવી દીધું. બહેનું કેવું, કુદરતની કરુણતા કેવી! એ જે ગાય હતી ને એને પણ ઘણા સમયથી પ્રસવ જ નહોતો થતો. સમય આવ્યો, ધુંધુલીની જે બહેન છે એ ગર્ભવતી બની, એને ત્યાં પુત્રનો જન્મ થયો. એટલે એને પોતાનો જે પુત્ર હતો એ ધુંધુલીને સોંપી દીધો. અને બીજી બાજુ બન્યું એવું કે જે ગાય હતી એ ગાયને પણ એક પુત્ર જન્મો, પણ કેવો? તો કે ગાયના કાનવાળો. એના જે કાન હતા ને એ ગાયનું મુખ અને કર્ણ એના ગાય, તેનું નામ પડ્યું ગોકર્ણ. હવે આ બાજુ ધુંધુલીને જે પુત્ર સોંપ્યો એની બેને, એનું નામ રાખ્યું ધુંધુકારી. અને ગાયના ઉદરેથી જે પુત્રનો જન્મ થયો એનું નામ રાખ્યું ગોકર્ણ. આત્મદેવને એક નહીં બબે સંતાનો આપ્યા, પણ બે માંથી એક કેવો નીકળો? તો કે ઘરને હાવ પાયમાલ કરી નાખે. અને બીજો કેવો હતો? તો કે જ્ઞાની પંડિત. એની પાસે પોતાના જે એના પિતાનો વારસો મળ્યો હતો એ પિતાના વારસાને લઈને ચાલ્યો. પણ ધુંધુકારી જેમ જેમ મોટો થતો ગયો એમ એને બધાય પાત્રો ભજવ્યા, પણ કોના? તો કે એની માતાના જે સંસ્કાર આપેલા હતા ને એ પ્રમાણે. અને આ બાજુ ગોકર્ણ મહારાજ તો કે પિતાની સંપત્તિનો સદુપયોગ કરતા. પણ ધુંધુકારી એટલો વ્યભિચારી બન્યો કે પોતાના મિત્રોની સાથે રહેવા લાગ્યો, પોતાના જે કહેવાય કે સખીઓની સાથે એટલા બધા ખરાબ કાર્યો કરવા લાગ્યો, કુસંગની અંદર આવી ગયો કે માતા પિતા સહિત બધાની ભાન ભૂલી ગયો. અને એક દિવસ એવો આવ્યો કે આત્મદેવ બ્રાહ્મણને બહુ દુઃખ થયું કે મેં ખરેખર મહાત્મા પાસે સંતાન માંગ્યું હતું, પણ મારું સંતાન કે આવું. એટલે એને ફરીથી વિચાર કર્યો કે હવે મારે આ ઘરની અંદર નથી રહેવું. કેમ કે ધુંધુકારી એટલો બધો જેને કહેવાય કે લજ્જાહીન બની ગયો કે પિતાની પાસે જે કાંઈ પૈસા હતા એ પડાવવા માંડ્યો, પણ ઘરમાં જે કાંઈ વસ્તુઓ હતી એ પણ લઈને માંડ્યો વેચવા. અને એમાંથી પોતાના માંડો બધાય શોખ પૂરા કરવા માટે. અને ત્યારે આત્મદેવને સમજાઈ ગયું કે મહાત્મા મને સમજાવતા હતા એ કે એ સાચું હતું, પણ કાંઈ વાંધો નહીં કે મારો એક દીકરો તો જ્ઞાની છે. એટલે આત્મદેવે પોતાના ગોકર્ણ મહારાજને બધી વાત કરી કે હવે હું આ ઘર છોડી અને વનમાં ફરીથી જાઉં છું તપ કરવા માટે, તું આ ઘરને સંભાળજો. હવે એ જ સમયે ગોકર્ણ મહારાજ પણ બધું કર્મ કરતા કરતા એક દિવસ જાત્રાએ નીકળી ગયા. હવે ઘરે બન્યું એવું કે ઘરની અંદર જ્યાં સુધી જે કાંઈ પણ આભૂષણો, હીરા માણેક મોતી જે કાંઈ હતું ઘરમાં, પૈસાથી માંડીને બધી વસ્તુ, ધન જેટલું હતું એ બધું લઈને ધુંધુકારીએ બધું પૂરું કરી નાખ્યું. પછી તો એની સાથે જે બધા જોડાયેલા હતા, જે એના મિત્ર વર્તુળ, આપણે એમ કહીને કે આપણા મિત્રો હોય એ બે પ્રકારના હોય. કયા પ્રકારના? તો કે એક સારા પણ હોય અને બીજા ખરાબ પણ હોય. સારો હોય ને એ આપણને તારે, આગળ લઈ જાય, આપણું નામ કરાવે, આપણી પ્રગતિ કરાવે. અને જે ખરાબ હોય ને એ આપણને ટાળી દે. આપણને એમ લાગે કે આપણો સૌથી નજીકનો છે, સારા સારા શબ્દ બોલે, મીઠી ભાષાઓ વાપરે, પણ ખરેખર જોવા જાય ને તો એ આપણું સારું જોઈને રાજી એ જ ન હોય. એ જ આપણું અધપતન કરાવી નાખે, આપણને ખબર ન પડે. એમ ગોકર્ણ મહારાજ જ્ઞાની હતા,
પણ ધુંધુકારીએ પોતાના ઘરની અંદર રહેલ બધું જ ધન વેડફી નાખ્યું અને છેલ્લે એની માતા કે જેની પાસે પણ જે કાંઈ આભૂષણો હતા ને એ પણ લઈ લીધા અને છેલ્લે એની માતાને પણ ધમકી આપી અને એની માતાનું પણ એને મૃત્યુ પામ્યું. એની માતાને પણ એને મારી નાખી. પછી તો આ બાજુ બધા એની સાથે જોડાયેલા વ્યક્તિ વિચાર કરવા લાગ્યા કે હવે જો આ ધુંધુકારીને આપણે જો જીવતો રાખશું ને તો ક્યાંક આપણું પાપ બધાયનું છતું થાય, એટલે હાલો આને હવે પતાવી નાખો. એટલે બધા ભેગા થયા, ધુંધુકારીને મારી નાખ્યો. ધુંધુકારીને માર્યો એટલે એનો જે આત્મા હતો એ કયા સ્વરૂપે બધી બાજુ જતો હતો કે પ્રેત સ્વરૂપે હતો, પ્રેત સ્વરૂપે ભટકતો હતો. ધીમે ધીમે આ વાતની જાણ આત્મદેવને થયેલા. આત્મદેવે પોતાના વનમાં જ પોતાના જે પ્રાણ હતા એનો ત્યાગ કરી દીધો અને એના ઉદ્ધારાર્થે ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા પિતાનું અવસાન થયું એટલે એને ગયાની અંદર એના પિતાજીનું શ્રાદ્ધ કર્યું. ગયા ગદાધર કે જ્યાં ભગવાનની એને પૂજા કરી, પોતાના પિતૃઓના મોક્ષાર્થે એને ત્યાં શ્રાદ્ધ કર્યું. ત્યારબાદ ગોકર્ણ મહારાજ જ્યારે ફરીથી પરત આવ્યા પોતાના વતનમાં, પોતાના ગામની અંદર તુંગભદ્રાના કિનારે જેનું મકાન છે ત્યાં આવ્યા તો આવીને એને ખબર પડી કે એનો ભાઈ પણ મૃત્યુ પામ્યો છે, અવસાન પામ્યો છે. એની પાછળની જે કાંઈ ક્રિયાઓ થાય એ ગોકર્ણ મહારાજે કરી. પણ મધ્યરાત્રિના સમયે જ્યારે ગોકર્ણ મહારાજ પોતાની પથારીમાં સૂતાતા ત્યારે એને કોઈકનું રુદન થતું હોય એવો એને અવાજ આવ્યો. એટલે એવે જ સમયે ગોકર્ણ મહારાજ ઊભા થયા અને જોયું તો એક પ્રેત હતું, એ રુદન કરતું. એટલે ગોકર્ણ મહારાજે પૂછ્યું, તમે કોણ? તો કે ભાઈ, એ કે હું ધુંધુકારી તારો ભાઈ. ગોકર્ણ મહારાજ કહે, પણ મેં તો તારી બધી ઉત્તર ક્રિયા જે કાંઈ વિધિ થાય એ બધા જ વિધિ મેં કરી. તો કે ભાઈ, મારા જેવા પાપીને એ કઈ વિધિથી મારો ઉદ્ધાર ન થાય કે, કેમ કે મેં પાપ જ કેવા કર્યા છે, કેમ કે પુણ્ય તો મેં કઈ કર્યું જ નથી, એટલે મારો ઉદ્ધાર કે એમ નહીં થાય. મારો ઉદ્ધાર થાય ને એવું કંઈક તમે કામ કરી દો કે. ગોકર્ણ મહારાજને ધુંધુકારીને કીધું કે કાંઈ વાંધો નહીં, કાલે સવારે હું જ્યારે સૂર્યનારાયણને અર્ધી આપવા માટે જઈશ ત્યારે હું પિતા સૂર્યનારાયણને પૂછીશ કે મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો કોઈક તમે માર્ગ બતાવો. કોઈ પણ બ્રાહ્મણના ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય ને ત્યારે એના બે જન્મ થાય. કયા? તો કે પહેલો જન્મ જે થયો એ માતાને ઉદરે જન્મ થયો, અને બીજો જન્મ કયો? તો કે જ્યારે એને યજ્ઞોપવિત સંસ્કાર થાય, ઉપનયન સંસ્કાર અપાય ત્યારે એનો બીજો જન્મ થાય, એટલે એને દ્વિજ કહેવામાં આવે છે. પોતે દ્વિજત્વ ધારણ કરે છે. દ્વિ કહેતા બે, જ કહેતા જન્મ. અને જ્યારે એમના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે સ્વયં ભગવાન સૂર્યનારાયણ ઊભા થઈને પોતે ઢોલ નગારું વગાડે. મહાદેવજી ખૂબ રાજી થાય. અને એમાંય આ તો ગોકર્ણ મહારાજ કે સ્વયં દરરોજ ભગવાનની ત્રિકાળ સંધ્યા કરે, પૂજા કરે અને સૂર્યને અર્ધ્ય આપવા માટે પોતે સ્વયં નદીએ ચાલીને જાય અને ભગવાનને અંજલિ અર્પણ કરે. અને આપણો અત્યારે સમય કેવો? તો કે સૂર્યનારાયણ તો ઉપર આવી ગયા હોય, પણ છતાંય આપણે 10 વાગે ને તોય આપણને એમ કે બેટા હવે ઊભો થા, તો આપણે શું કહીએ, હજી તો 10 જ વાગ્યા છે, હજી 5 મિનિટ ખમો, હમણાં ઊભો થાવ, હમણાં ઊભો થાવ, એમ કરતાં કરતાં આપણા 12 વાગી જાય. અને એનાથી શું થાય? તો કે આપણા શરીરની અંદર જે કાંઈ આપણા અવગુણો છે ને વરી પાછા આપણા શરીરમાં ઘર કરી દે, અને એનાથી આપણા શરીરમાં આળસ ઊભી થાય. હવે આળસ ઊભી થાય ને એટલે પછી મનુષ્ય એ કંઈ કામ ન કરી શકે. ગોકર્ણ મહારાજ સવારે સૂર્યનારાયણને અંજલિ આપવા ગયા, ભગવાનને અંજલિ પ્રદાન કરી. ત્યારબાદ સૂર્યનારાયણ ભગવાનને ગાયત્રી મંત્ર બોલીને એની ઉપાસના કરી. અને ભગવાન સૂર્યનારાયણને કહે છે કે પિતાજી, મારા ભાઈ પ્રેત યોનિમાં છે, તમે એનો મને ઉપાય બતાવો, કે એની મુક્તિનો કોઈ માર્ગ બતાવો.
ત્યારે સૂર્યનારાયણ ભગવાન સ્વયં બોલ્યા કે તે એની બધી વિધિ કરી? તો કે હા. તો કે જે જીવાત્માની મુક્તિ એકય શાસ્ત્ર દ્વારા ન થાય, એકય વિધિ દ્વારા ન થાય, એની પાછળ એક જ શાસ્ત્ર કામ આવે, શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત તમે બેસાડો. અને ત્યારે ગોકર્ણ મહારાજે નક્કી કર્યું કે હવે મારે મારા ભાઈના ઉદ્ધાર માટે મારે શ્રીમદ ભાગવત કથા બેસાડવી છે. અને એ ગામની અંદર આજે ગોકર્ણ મહારાજ સ્વયં શ્રીમદ ભાગવત કથા કરવા માટે તૈયાર થયા. ગોકર્ણ મહારાજ પોતે વક્તા બન્યા. શું કામ? તો કે વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને પોતે વક્તા બન્યા. ગામની અંદર એક એક વ્યક્તિઓ કથા સાંભળવા આવે અને ત્યાં 7 કાંતીવાળો વાંસ આપણે જે રાખીએ છીએ, અહીંયા છે આપણે રાખ્યો. એ વાંસની અંદર ધુંધુકારીએ પોતાનું સ્થાન લીધું. પ્રેત તરીકે હતો પણ છતાંય એ વાંસની અંદર પોતે આવી અને બેસી ગયો અને 7 દિવસ સુધી પોતે કથાનું પાન કર્યું. અને જ્યારે 8મા દિવસે કથાની પૂર્ણાહુતિ થઈ ત્યારે સ્વયં જેને કહેવાય વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુએ પુષ્પક વિમાન મોકલ્યું. કોને લેવા માટે ખબર? ધુંધુકારીને લેવા માટે. એટલા માટે કે ધુંધુકારી છે ને એ એક આસને બેસીને કથા સાંભળતો હતો. આપણને વિચાર આવે કે એક આસને બેસીને એટલે કેવી રીતે? તો કે એવું નથી જરૂરી કે 7 દિવસ સુધી આપણે જે આસને બેસીએ 7 દિવસ પછી પહેલે દિવસે બેસીએ એટલે 7 દિવસ એ જ જગ્યાએ બેસીને સાંભળી, એમ નહીં. જે દિવસે તમે કથા સાંભળવા માટે જે સત્રમાં બેસો ત્યારે તમે જે જગ્યાએ બેસી ગયા ત્યાંથી જ્યાં સુધી કથા પૂર્ણ ન થાય, જ્યાં સુધી કથાનો પ્રસાદ અર્પણ ન થાય ત્યાં સુધી આપણે ઊભું ન થવું જોઈએ. કથાનું આપણે શ્રવણ કરવું જોઈએ. એ પણ કઈ રીતે? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર. 12 અક્ષરનો મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવની ઉંમર કેવડી? તો કે ખાલી માત્ર 5 જ વર્ષની હતી. 5 વર્ષની અંદર દેવર્ષિ નારદ જેવા એને ગુરુ મળ્યા અને એને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો. અને આ મંત્રની પ્રસાદી દ્વારા એને કેટલા? તો કે 36,000 વર્ષ આપણી પૃથ્વી ઉપર એને રાજ કર્યું. અને ત્યારબાદ ભગવાને સ્વયં એને આખું એક અવિચળ પદ આપ્યું કે જેને કોઈ દિવસ ક્યારેય કોઈ ડગાવી ન શકે. ઉત્તર દિશામાં આજે પણ ધ્રુવ ઋષિનો તારો છે. એ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલતા બોલતા, હવે કદાચ આપણાથી મંત્ર ન બોલી શકાય તો ઓમ વિષ્ણવે નમઃ એ પણ નથી બોલી શકાતો, તો વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુનું સ્મરણ કરતા કરતા આપણે ભગવાનની કથા છે એને આપણે શ્રવણ કરવી જોઈએ. ધુંધુકારીને લેવા માટે જ્યારે વિમાન આપ્યું ત્યારે ગોકર્ણ મહારાજ સહિતના જેટલાય શ્રોતાઓ હતા ને એ બધાય બોલ્યા કે કથા તો અમે સાંભળી છે કે અમને કેમ પુષ્પક વિમાન લેવાનું આવ્યું? ત્યારે ભગવાને સ્વયં કીધું, મહર્ષિ વેદ વ્યાસે એમાં લખ્યું કે ધુંધુકારી એક આસને બેસીને કથા સાંભળતો, માટે આજે ધુંધુકારીને લેવા માટે ભગવાને સ્વયં પુષ્પક વિમાન મોકલ્યું છે. પુષ્પક વિમાન સ્વયં ભગવાને મોકલ્યું છે. ગોકર્ણ મહારાજ સ્વયં પોતે કહે છે કે સભા મંડળની અંદર જ્યાં ક્યાંય પણ કથાઓ ચાલે છે ત્યાં સ્વયં ભગવાન પોતે આવી અને બિરાજમાન થાય છે. આપણને ખરેખર ખબર નથી પણ ભગવાન કયા સ્વરૂપે આવી, કેવી રીતે બેઠા હશે આપણે કોઈ ક્યારેય નથી જાણી શકતા. એટલે 7 દિવસની અંદર આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમારા આંગણે કોઈ પણ વ્યક્તિ આવે એનું ક્યારેય કોઈ દિવસ અપમાન ન કરવું. દુશ્મન આવે ને તોય આપણે એને આવકારો દેવો. અને આ કથાનો જેટલો બને એટલો પ્રચાર પ્રસાર કરવો. ત્યારે ભગવાન સ્વયં બોલ્યા કે હે ગોકર્ણ મહારાજ, હું તમારા કથા કીર્તનથી ખૂબ પ્રસન્ન થયો છું, તમે કોઈ વરદાન માંગો. અને ત્યારે ગોકર્ણ મહારાજે સ્વયં બોલ્યા કે ભગવાન, આજ હું તમારી પાસેથી એક વરદાન એ જ માંગીશ કે કોઈ પણ વ્યક્તિ મનુષ્ય અવતાર રૂપે પૃથ્વી પર જન્મ લે
અને એ જો ભગવાન તમારી કથા કરે ને તો તમે અહીંયા જેટલા લોકો વૈષ્ણવ હોય ને, વૈષ્ણવ કોને કહેવાય ખબર છે? વૈષ્ણવ જન, આપણે એમ કહીએ વૈષ્ણવ, કે ઓલા તિલક કરે એ તો માત્ર ખાલી વૈષ્ણવ છે, એ તો ભગવાનની ખાલી ઉપાસના કરે છે. પણ સાચો વૈષ્ણવ તો કોણ? તો કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાએ સ્વયં કીધું કે જે બીજાના દુઃખમાં ભાગ લે એ વૈષ્ણવના હૃદયમાં જઈ અને તમે બિરાજમાન થાજો. અને ભાગવત એક એવો ગ્રંથ છે કે જે મૈરા પહેલા મુક્તિ અપાવે છે. અહીં ભાગવતનો જે મહાત્મય છે એ પણ આપણને એમ કહે છે કે તમે દરેક સમયાંતરે ભગવાન કૃષ્ણની ભક્તિ ક્યારેય ન છોડો. કૃષ્ણ પરમાત્મા છે ને એ સર્વ જગતનો સાર છે, એટલે એને જગત ગુરુ પણ કહેવામાં આવ્યા. સર્વના ગુરુ એટલે જગત ગુરુ ભગવાન કૃષ્ણ. કૃષ્ણમ વંદે જગત ગુરુ. અહીંયા ભાગવતના જે મહાત્મય છે એની પૂર્ણાહુતિ થઈ. ત્યારબાદ શું બતાડ્યું? તો કે વક્તા અને શ્રોતા એના ગુણધર્મો બતાડ્યા કે વક્તા કેવો હોવો જોઈએ, વક્તાના જે વિચારો છે એ કેવા હોવા જોઈએ, એનું આચરણ કેવું હોવું જોઈએ એ બતાવવામાં આવ્યું. તો શ્રીમદ ભાગવતની જે કથા થાય એનો વક્તા કોણ? તો કે બ્રાહ્મણ હોવો જોઈએ. અને પાછો કેવો? તો કે વિરક્ત વિપ્ર વૈષ્ણવ. વિરક્ત પણ હોવો જોઈએ, વિપ્ર પણ હોવો જોઈએ. વિપ્ર કહેતા બ્રાહ્મણ. બીજી વસ્તુમાં એ વિરક્ત, એને કોઈ પણ પ્રકારની આશા ન હોવી જોઈએ કે મને અહીંથી આ સુવર્ણ દાન મળશે, મને અહીંથી કપડાનું દાન મળશે, મને અહીંથી આ માન મર્યાદાઓ મળશે, મને માન સન્માન મળશે, એનો પણ એને મોહ ન હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, એને વેદ શાસ્ત્રનું જ્ઞાન પણ હોવું જોઈએ. દ્રષ્ટાંતિ કુશલો ધીરો. હવે વેદ શાસ્ત્રનું જ્ઞાન તો હોય, પણ સામે જે શ્રોતા બેઠા હોય એને કદાચ એ કથા કીએ અને એને કથા મગજમાં ન બેસતી હોય તો એને એક ઉદાહરણ નહીં, દ્રષ્ટાંતિ કુશલો ધીરો, એને એક દ્રષ્ટાંત નહીં, કદાચ બે દ્રષ્ટાંત વધારે દેવા પડે ને તો આપી શકે એવો હોવો જોઈએ. વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ. ધીર ગંભીર હોવો જોઈએ. એને કદાચ કોઈ પણ વ્યક્તિ ગમે એટલું બોલી જાય તો એના મગજ ઉપર હંમેશા બરફ હોવો જોઈએ. એમ કહેવાય છે કે જિંદગીની અંદરમાં જો કોઈ પણ વ્યક્તિને આગળ વધવું હોય ને તો એની પાસે 3 ફેક્ટરી જેને કહેવાય એ કાયમ માટે એની પાસે હોવી જોઈએ. તો એ પોતાના જીવનના ક્ષેત્રની અંદર હંમેશા આગળ વધે. એક કઈ? તો કે આપણો જે મગજ છે ને એની અંદર આઈસ ફેક્ટરી. ગમે એટલું કોઈ પણ વ્યક્તિ બોલી જાય પણ આપણે એનું ક્યારેય કોઈ દિવસ ખોટું ન લગાડવું, એમ કેવું કે હા વાંધો નહીં. ત્યારબાદ એના હૃદયની અંદર પ્રેમની ફેક્ટરી, ઇંગ્લિશમાં કહેવાય લવ ફેક્ટરી. કાયમ બધે એકબીજા પ્રત્યે એની ભાવના કેવી? તો કે પ્રેમ ભાવની જ હોવી જોઈએ. ક્યારેય કોઈ દિવસ એને ખરાબ શબ્દો બોલી જાય ગમે તે હોય ને તો માઠું નહીં લગાડવાનું. અને ત્યારબાદ એના મુખની અંદર કઈ ફેક્ટરી? ત્રીજી તો કે સુગર ફેક્ટરી. એના મુખમાંથી શબ્દો નીકળવા જોઈએ પણ કેવા? તો કે સારા, સામેવાળા માણસના હૃદયમાં ઘર કરી જાય ને એવા શબ્દ નીકળવા જોઈએ. તો એ વ્યક્તિ કોઈ દિવસ ક્યારેય પાછો ન પડે અને રાત્રે એને નિંદર પણ ખૂબ સારી રીતે આવી જાય. એને નિંદરની ગોળી પણ એને ન લેવી પડે. એમ એ વક્તા છે એ કેવો? તો કે દ્રષ્ટાંતિ કુશલો ધીરો હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. બીજી વસ્તુમાં એ કે ધીર ગંભીર હોવો જોઈએ અને દરેક ક્ષેત્રમાં પોતે નિપુણ હોવો જોઈએ. ત્યારબાદ શ્રોતાના ગુણધર્મો બતાવવામાં આવ્યા કે શ્રોતા કેવા હોવા જોઈએ? તો કે શ્રીમદ ભાગવતની કથા ચાલુ થાય ત્યારે વક્તા આવે ને એની પહેલા શ્રોતાએ પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ. પોતાના સ્થાને બેસી ભગવાનનું હરિસ્મરણ એને કરવાની શરૂઆત કરી દેવી જોઈએ.
ત્યારબાદ એક આસને બેસી ભગવાનની કથા સાંભળવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ ન બોલાય તો ઓમ વિષ્ણવે નમઃ એ પણ ન બોલી શકાય તો વિષ્ણુ વિષ્ણુ બોલતા બોલતા કથાનું શ્રવણ કરવું જોઈએ. ત્યારબાદ ભગવાનનો જે પ્રસાદ અપાય એ પ્રસાદ પણ એ જ સ્થાને બેસી અને યજમાન બોલે કે ન બોલે પણ જય શ્રી કૃષ્ણ બોલી અને આપણે એ પ્રસાદ છે એ આપણે લેવો જોઈએ. ત્યારબાદ શ્રોતાના બીજા ગુણધર્મો બતાવ્યા. કયા? તો કે જે દિવસે આપણે કથાનું રસપાન કરી લઈ ત્યારબાદ આપણે વ્યાસપીઠે પગે લાગી એની પ્રદક્ષિણાઓ કરવી જોઈએ. માતા પિતા ગુરુ આપણા આંગણે કોઈ સાધુ સંતો પધાર્યા હોય તો આપણે એના આશીર્વાદ રોજે રોજ લેવા જોઈએ. દીકરાની વહુ હોય તો એના સાસુ સસરાને એના આશીર્વાદ લેવા જોઈએ. પોતાના જે દેવ છે એને રોજ પગે લાગવું જોઈએ. આ શ્રોતાના ગુણધર્મો બતાવવામાં આવ્યા. આમ વક્તા શ્રોતાના ગુણધર્મ મહર્ષિ વેદવ્યાસે બતાવ્યા અને ત્યારબાદ મહાત્મ્યની સમાપ્તિ કરી. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 હરિઓમ નારાયણ 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 હરિઓમ નારાયણ 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 હરિઓમ નારાયણ 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 હરિઓમ નારાયણ 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 ભજમન નારાયણ 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 પદ્મન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભગવાનના શ્રીમદ ભાગવતને ભગવાનનું વાંગ્મય સ્વરૂપ એવા એનું ભગવાનનું પહેલું સ્વરૂપ પહેલો સ્કંદ કે જેમાં ભગવાનની અધિકાર લીલા બતાવવામાં આવી. જન્માંગસ્ય યતોન્વયા દિતરથ સ્વાર્થેશ્વ ભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મોહયંતી યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના શ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. મહર્ષિ વેદવ્યાસે પેલા સ્કંધની અંદર જે ભગવાને મંગલાચરણનો સ્તોત્ર લખ્યો એમાં આખા મંત્રનો સાર છેલ્લી લાઈનમાં આપી દીધો. શું લખ્યું તો કે સત્યમ પરમ ધીમહિ. કે ભગવાન મહર્ષિ વેદવ્યાસ કે જે ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર છે કે એને કીધું કે હું સ્મરણ કરું છું પણ કોનું? ભગવાન મહર્ષિ વેદવ્યાસ ધારત તો 18 વેદ વ્યાસ કે જે પોતે 18 પુરાણો લખ્યા એ ધારત તો અહીંયા એમાંય લખી શકતા હતા કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ. પણ એને ખબર પડી ગઈ હતી મહર્ષિ વેદવ્યાસને કે કળિયુગની અંદરમાં જે મનુષ્ય છે ને એ
એ ભક્તિ કરશે પણ કેવી? તો કે દાંભિત ભક્તિ કરશે. એટલે એને શબ્દ અહીંયા ઉમેર બહુ પોતાની જેને કે વૈચારિક બુદ્ધિ બહુ ધોળાવી, પોતાનું મન ધોળાવી અને પોતે અહીંયા શબ્દ લખ્યો સત્યમ પરમ ધીમહિ. કે મહર્ષિ વેદવ્યાસ પોતે બોલ્યા, હું પણ સ્મરણ કરું છું, પણ કોનું? તો કે સત્ય સ્વરૂપ ભગવાન કૃષ્ણનું. અને વારંવાર ધ્યાન કરવું તો કોનું? તો કે સત્યનું સ્મરણ કરવું. એક જ સ્વરૂપનું ભગવાને સ્વયં એને કીધું કે તમે ચિંતન કરો, કે સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં પોતે હું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું. અને સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવા કહ્યું છે કે જેને જે સ્વરૂપ ગમે, જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેને એ દેવનું સ્મરણ કરવું. પણ અંતે એ દેવ મારફત પણ એ જે વંદન છે એ ક્યાં પહોંચે? તો કે કૃષ્ણ ભગવાન સુધી પહોંચે છે. સત્યમ પરમ ધીમહિ, કે જે સત્ય પરમેશ્વર છે. એટલે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવા માટે કીધું. અને સ્વયં આપણે જોવા જાય તો માત્ર ખાલી ભગવાનના નામ જુદા જુદા છે, પણ સ્વરૂપ તો કે ભગવાનનું એક જ છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ સ્વયં ઉદ્ધવને કીધું હતું કે આ જગત છે ને એ તો કે અસત્ય છે, માત્ર ને માત્ર એક જ સત્ય છે. શું? તો કે પરમાત્મા. તેથી વ્યાસજીએ કીધું કે અમે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું ધ્યાન અમે કરીએ છીએ. માટે સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રીતિ કરો. ત્યારબાદ ઘણી વખત આપણે ભગવાનનું નામ લેતા હોય, એમાંય પણ ઘણી વખત એવું બને કે આપણાથી ભગવાનનું નામ ક્યારેક ઊંધું જપાઈ જાય. એમાં ભાગવતની અંદર એક સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું, ઉદાહરણ આપ્યું કે નારદ મુનિએ જ એક વખત મહર્ષિ વાલ્મીકી ઋષિને કીધું હતું કે તમે રામના મંત્રનો જાપ કરો. પણ વાલ્મીકી ઋષિ ભૂલથી રામને બદલે મરા 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 જપતા ગયા. પણ તોય અંતે શું થયું? તો કે રામ રામ શબ્દ બોલાઈ ગયો અને એને એ મંત્રનું ફળ મળ્યું. અને સેવા કરનારની સેવા ક્યારેય કોઈ દિવસ ક્યારેય નિષ્ફળ જતી નથી. એમ આ ભાગવતનો જે વિષય છે મુખ્ય એ કયો છે? તો કે નિષ્કામ ભક્તિ. કોઈ પણ જાતની કામના રાખ્યા વગરની ભક્તિ કરવી, એનું નામ નિષ્કામ ભક્તિ. અને આમાં આપણે જોવા જાય તો સત્ય સ્વરૂપ છે ને અંતે સત્યની જ જય છે. અને જ્યારે સત્ય હશે ને સાથે તો સ્વયં ભગવાન કૃષ્ણ આગળ ચાલીને બધા કામ કરશે. કેમ કે આજે ભાગવતની અંદર ગોપીઓ આવે છે. આપણે ઘણીવાર એમ કહીએ કે આ ગોપીઓને ભગવાન કૃષ્ણની હારે શું કામ રહેવા માંડ્યું? તો એની પાસે સત્ય હતું કે હજારો ઋષિ મુનિઓ કેટલાય વર્ષો સુધી તપ કરતા હતા કે જેને ભગવાન કૃષ્ણ પરમાત્મા મળે પણ એને સત્ય સ્વરૂપનો સહારો લઈ ભગવાનની પૂજા કરી, તપ કર્યું ને ત્યારે ભગવાન કૃષ્ણ સ્વયં એને મળ્યા. અને ગોપીઓના રૂપે એ ઋષિ મુનિઓએ ગોપીઓના રૂપે જન્મ લીધો અને ભગવાનની સાથે રહ્યા. અને આ ભાગવતની કથા તો એવી મધુર છે કે જે કોઈ પણ વ્યક્તિ સાંભળે છે તો એના પાપ છે એ એકદમ બળી અને ભસ્મ થઈ જાય. અને શ્રીમદ ભાગવત એટલે કેવું? તો કે કલ્પ વૃક્ષનું દિવ્ય રસાત્મક ફળ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુકમુખાદ મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કે આ ભાગવત એટલે વેદો રૂપી કલ્પ વૃક્ષનું દિવ્ય રસાત્મક ફળ. શ્રીમદ ભાગવતની અંદર આપણે જોવા જાય તો આમાં રામકથા આવે, શિવ કથા પણ આવે, અને આની અંદર દત્તાત્રેય ભગવાનની પણ કથાઓ આવે, અને આની અંદર તો ભગવાન કૃષ્ણની પણ કથા આવે. ભગવાને જેટલા જન્મ લીધા ને એની પણ કથાઓ આમાં આવે. ભગવાને કેટલા અવતાર લીધા? તો કે 24 અવતાર લીધા ને એની એ કથા આની અંદર આવે. એટલે એમ કીધું કે તમામ વેદોનો સાર જો કોઈ હોય ને જેમાં તો એકમાત્ર છે શ્રીમદ ભાગવત. આજે નૈમિષારણ્યની 88,000 ઋષિઓ એકઠા થયા ત્યારે સુતજી પધાર્યા. સુતજી જ્યારે
બધાય ઋષિ મુનિઓને જ્યારે ભાગવત કહે છે ત્યારે સૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો કે જીવ માત્રનું કલ્યાણ સાથી થાય ને એ તમે મને કહો. મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એવો કોઈ તમે ઉપાય બતાવો. ત્યારે સૂતજી મહારાજે કીધું કે 100 કામ હોય ને આપણા હાથમાં તો એ કામને છોડી દેવા, પણ પહેલા ભગવાનની ભક્તિ કરવી. 1000 કામ છોડીને કે સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને કે દાન કરવું, અને કરોડો કામ છોડીને એક કામ કરવું. કહ્યું તો કે પ્રભુનું સ્મરણ કરવું, ધ્યાન કરવું, સેવા કરવી. આમ કરવાથી ભગવાન સાથે એક આત્મીયતાનો સંબંધ બંધાય છે. ત્યારબાદ સૌનકજી સૂતજીને કહે છે કે આપ અમને વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સંભળાવો. કૃષ્ણ કથામાં ક્યારેય કોઈ દિવસ તૃપ્તિ કોઈને થતી જ નથી. શું કામ? તો કે કૃષ્ણની જે કથા છે એ આપણે ગમે એટલી સાંભળીને તો આપણને આનંદ આવે, એમ થાય હજી આપણે આગળની કથાઓ સાંભળીએ. એમ ભગવાન કૃષ્ણના દર્શનમાં કોઈ દિવસ તૃપ્તિ ન થાય. બેટ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે ને એ અતિ દિવ્ય છે. શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે. દર્શન કરતા એટલે આપણને તૃપ્તિ નથી થતી. ત્યારબાદ બધાય ઋષિ મુનિ બોલ્યા, હવે તમે એક કામ કરો, ભગવાનની મંગલમય અવતાર કથાઓ છે ને એનું તમે કે વર્ણન કરો. ભગવાનની લીલાનું વર્ણન સાંભળતા અમને તૃપ્તિ નથી થતી. કલિયુગમાં અધર્મ વધે છે તો ધર્મ કોના શરણે જાય, આ બધું અમારે સાંભળવું છે, એ તમે અમને કહો. ત્યારબાદ સૂતજી સરસ્વતી માતાને વંદન કરે છે, મહર્ષિ વેદવ્યાસજીને વંદન કરે છે અને કથાનો પ્રારંભ કરે છે. અને પ્રથમ જ જે ભગવાનની કથા આવે છે કઈ તો કે ભગવાનના 24 અવતારો. કે પરમાત્માના અવતારો કેટલા? તો કે 24 અવતાર છે. ભગવાનના ધર્મો જીવમાં ઉતરી આવે તે અવતાર. ધર્મનું સ્થાપન કરવા, જીવોનો ઉદ્ધાર કરવા માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જીવોનો ઉદ્ધાર કરવા માટે સ્વયં ભગવાન પોતે જન્મ ધારણ કરે છે. અને માનવનું જે શરીર છે ને એ તો માત્ર એક ઘર છે, પર પરમાત્માનો અવતાર ક્યાં? તો કે તમારા ઘરમાં એટલે કે શરીરમાં થવો જોઈએ. મંદિરમાં તો ભગવાન સ્વયં છે કાયમ, પણ ભગવાનની જો આપણે પૂજા કરવી હોય ને તો એને આપણે આપણા હૃદયમાં એને બિરાજમાન કરાવવા પડે. તો આપણે બધાય ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના સંગે આપણે બધા એક રાસ રમી લઈ સરસ મજાનો. મંદિરિયું સુનું રે લાલા લાલા તારા ભજન વિના ઉતરશે રે, લાલા તારા પૂજન વિના. કરશે રે લાલા તારા પૂજન વિના. મારું ભાવ ભીનું ચંદન રે, લાલા તારી રાહ જુએ. મારું ભાવ ભીનું ચંદન રે, લાલા તારી રાહ જુએ. મારું ભાવ ભીનો ચંદન રે લાલા તારે એ જોજો આવતા, એ જોજો આવતા મોડું થાય ના, ચંદન મારું સુકાઈ જશે. આવતા મોડો થાય, ચંદન મારું સુકાઈ જશે. એ જો આવતા મોડું થાય ના, ચંદન મારું સુકાઈ જશે. આવતા ચંદન મારું સુકાઈ જશે.
ભરી સામગ્રી લાલા તારી રાહ જોવે. મારા સ્નેહ ભરી સામગ્રી લાલા તારી રાહ એ જો નાથ મારો રાજા રણ છોડશે જેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે જેણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાનો દેશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ભૂલી જવાય ના વિસરી જવાય ના. 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 રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. હે રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ત્યારબાદ પરમાત્માનો પર એટલે કે ર, તો એને આપણે ગુજરાતીમાં બગડો લઈ તો પર શબ્દ બન્યો. ત્યારબાદ આવ્યો પર માં એટલે કે માં શબ્દ આવ્યો. તો ગુજરાતીમાં ચોગડો અને એની બાજુમાં બે લીટા ઊભા રાખી એટલે શું બને તો કે 4.5. તો 5 + 2 4.5 એટલે થયા કેટલા તો કે 11.5. ત્યારબાદ પરમાત્માનો ત આવ્યો, એ પણ કેવો તો કે અડધો ત છે. એને આપણે ગુજરાતીમાં આઠડો લઈ તો 11.5 અને 8 એમાં આપણે એડ કરી એટલે કેટલા થયા તો કે 19.5. ત્યારબાદ ફરીથી છેલ્લો શબ્દ આવ્યો કયો તો કે પરમાત્મા, એની અંદર મા શબ્દ આવ્યો વળી પાછો. તો બાકી બચેલા જે 4.5 એને ભેગા કરી દઈ એટલે 19.5 ને 4.5 એને ભેગા કરી એટલે ફરી પાછા કેટલા થયા તો કે 24. આ 24 અક્ષર પરમાત્મામાંથી જ નીકળ્યા એટલે ભગવાને અવતારો પણ ધારણ કેટલા કર્યા તો કે 24. ત્યારબાદ ગાયત્રી મંત્ર એના આપણે અક્ષરોની સંખ્યા જોઈ એ પણ કેટલી તો કે 24.
અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા શાશ્વત સતો ગુણી સતરૂપા સત્ય સનાતન સુઢા અનુપા. કે અક્ષર 24 એની અંદર કેટલા બધા શાસ્ત્રોનું જ્ઞાન છુપાયેલું છે. અને એમાંય હું તો એમ કહું છું કે તમારા આંગણે કોઈ પણ તમે કાર્ય કરાવો, નાનું કરાવો, મોટું કરાવો, ત્યારે એમાં હંમેશા બ્રાહ્મણોને બોલાવવાનો આગ્રહ રાખો. અને એમાંય કોઈ પણ બ્રાહ્મણનો કોઈ પણ પુરુષ હોય, ચાહે એ બાળક હોય ને નાનું, કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય, એને કંઈ આવડતું હોય કે ન આવડતું હોય, પણ આગ્રહ હંમેશા તમે બ્રાહ્મણોનો રાખો. શેના માટે? તો કે વેદો શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું કે સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચન. આપણે કોઈ પણ કર્મ કરી તો એનો સંકલ્પ કોણ કરાવે? તો કે બ્રાહ્મણો કરાવે. ચમચી પાણીની ભરાવે, એમાં ચોખાઈ મુકાવે, તુલસીનું પાને મુકાવે, અને પહેલા તરત તમને એમ જ કહેશે કે 3 વખત વિષ્ણુ 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 બોલો. ગમે એ કર્મ હોય એનો સંકલ્પ કરાવે બ્રાહ્મણ, અને પાછું એ પુણ્ય મુકાવે પણ એ જ. આજે આપણે આપણા સ્વજનની પાછળ આવડી શ્રીમદ ભાગવત કથા કરીને તો પહેલા એનો સંકલ્પ કર્યો આપણે કે 7 દિવસની આ કથા આજના દિવસથી અમે બેસાડીએ છીએ, તો આ 7 દિવસ દરમિયાન અમે જે કાંઈ પણ ગાયને ઘાસચારો કરી, ચકલાને ચણ કરી, બ્રાહ્મણોને દાન દક્ષિણા અર્પણ કરી, કોઈ ગરીબ વ્યક્તિને જમાડી, અમારા આંગણે જે અતિથિ આવ્યા એને અતિથિને ભોજન કરાવી, જે કાંઈ પુણ્ય પ્રાપ્ત કરી છે એ પુણ્ય ભગવાન વિષ્ણુ અમે તમને અર્પણ કરી છે. આ સંકલ્પ કરાવે કોણ? તો કે બ્રાહ્મણ. ભલે બોલાવે સંસ્કૃતમાં, અમે તમને ગુજરાતીમાં કીધું કે આ વસ્તુ બધી સંકલ્પમાં આવે. અને એ તમારા આંગણે આવે ને એને કદાચ કોઈ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, અને જો ખાલી એમ કહી દઈએ, ગાયત્રી મંત્ર બોલીને હાથ ડાળીને એમ કહી દઈએ કે તમારું કામ સફળ થઈ ગયું, તો આપણે માની લેવું પડે. શું કામ? તો કે સ્વયં શાસ્ત્રોમાં પણ બતાવ્યું, સૂર્યની સાક્ષીને બ્રાહ્મણના વચને, એને સૂર્યની સાક્ષીમાં તમને કર્મ કરાવ્યું, તો આપણે અહીંયા પણ એનો સ્વીકાર કરવો પડે. કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણી ઘરે સદલક્ષ્મી આવે, અને સદલક્ષ્મીનો જે પૈસો આપણા આંગણે આવે ને ત્યારે આપણે બધાય એ સુકૃત પૈસો કહેવાય, સુકૃત લક્ષ્મી કહેવાય. અને સુકૃત લક્ષ્મીનો ઉપયોગ સુકૃત કાર્યમાં જ થાય. બાકી આપણા ઘરે લાખો કરોડો રૂપિયા પડ્યા હોય, આપણે વિચાર કરી કે મારે ગાયને ઘાસચારો કરવા જાવો છે 10 રૂપિયાનો, પણ એ 10 રૂપિયા જ આપણા આંગણે સારા ન હોય ને તો 10 રૂપિયાનો ઘાસચારો થાય નહીં. ઉલટાનો એક ડૉક્ટર એમ કહે કે 50,000નું ઇન્જેક્શન મારવું પડશે, ન હોય ને તો એ પૈસા ઉછીના લઈને 50,000 લઈને પણ ઇન્જેક્શન મરાવવું પડે. પણ જ્યારે સારા સત્કર્મનો પૈસો જ્યારે સારા કામમાં વાપરો હોય તો ભગવાન એનો અનેક ગણો કરીને પાછો આપે છે. શું કામ? તો ભગવાન ક્યારેય કોઈનો ભાર નથી રાખતા. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. એ વ્યાજ સહિત પાછું આપશે. અને ક્યારેક એને અનુભવવું હોય ને તો અનુભવી લેજો, ગાયને ઘાસચારો કરજો 10 રૂપિયાનો, પછી ભૂલી જાજો. એ 10 રૂપિયાના 1000 રૂપિયા થઈને તમારી પાસે આવશે, પણ તમને ખબર નહીં પડે કે આપણી પાસે 1000 આવ્યા છે ને. એ તમારી મહેનતના હશે ને તોય તમને કંઈક કુદરતે કામ દેવડાવ્યું હશે, ત્યારે તમારી પાસે 1000 રૂપિયા પહોંચ્યા છે. પરમાત્માના 24 અવતારો ભગવાને બતાડ્યા. પહેલો અવતાર શેનો? તો કે સનત કુમારનો બતાડ્યો. બીજો અવતાર વરાહનારાયણ ભગવાનનો બતાડ્યો. ત્રીજો અવતાર નારદજીનો બતાડ્યો. ચોથો નરનારાયણનો. પાંચમો અવતાર કપિલ દેવનો. છઠ્ઠો અવતાર દત્તાત્રેય ભગવાનનો. સાતમો અવતાર યજ્ઞનારાયણ દેવ. આઠમો ઋષભદેવ. નવમો અવતાર પૃથુરાજાનો. 10મો મત્સ્યનારાયણનો. 11મો કુર્મ ભગવાને કુર્મ અવતાર ધારણ કર્યો. 12મો અવતાર ધન્વંતરી દેવ. 13મો અવતાર ભગવાને સ્વયં મોહિની રૂપ લીધો અને મોહિની નારાયણ તરીકે પ્રગટ થયા. 14મો અવતાર ભગવાન ઋષિ અવતાર. ત્યારબાદ 15મો અવતાર વામન ભગવાન. 16મો અવતાર ભગવાન પરશુરામ. 17મો અવતાર વ્યાસ નારાયણનો થયો કે જે જ્ઞાનના અવતાર માનવામાં આવે છે. 18મો અવતાર રામજીનો છે. 19મા અવતારે ભગવાને બલરામ અને 20મા અવતારે શ્રી કૃષ્ણ એમ ભગવાને આ અવતારો ધારણ કર્યા. 21મો અવતાર ભગવાને બુદ્ધ ભગવાનનો રૂપ લીધું. 22મો અવતાર ભગવાને કલ્કી કે કલીને અંતે રાજાઓ કેવા થઈ જશે? તો કે ચોર જેવા થઈ જશે. અને ત્યારે પરમાત્મા સ્વયં વિષ્ણુ યશને ત્યાં કલ્કી નામે અવતાર લેશે. આ 22મા અવતાર સાથે પહેલા ધર્મ અને મનુ એ 2 અવતાર ગણતા શ્રીહરિએ એમ પરમાત્માના કુલ 24 અવતારો ધારણ કર્યા.
કે 24 અવતારોએ પણ ભગવાન શેના માટે ધારણ કર્યા? તો કે ધર્મની રક્ષા કરવા માટે. કંઈક ને કંઈક વસ્તુ આપણને પ્રદાન કરી. મહર્ષિ વેદવ્યાસ જ્ઞાની છે, છતાં પણ પોતે પોતાની જાતને નિર્દોષ માનતા નથી. મનુષ્ય આજે પોતાની જાતને કાયમ એમ સમજે કે હું નિર્દોષ છું, પણ એ જ એનો સૌથી મોટો દુર્ગુણ છે. ત્યારબાદ વ્યાસજીના સંકલ્પથી પ્રભુજીએ નારદજીને ત્યાં જવાની પ્રેરણા કરી. કીર્તન કરતા કરતા નારદજી વ્યાસ આશ્રમની અંદર પધાર્યા. અને આજે મહર્ષિ વેદવ્યાસ અને નારદજી વચ્ચે વાર્તાલાપ થયો. નારદજીએ વ્યાસજીને કુશળ મંગલ પૂછ્યા. નારદજી કહે છે કે હું તો આપને અભિનંદન આપવા આવ્યો છું, પણ છતાંય આપને ચિંતામાં જોઈને મને પણ આશ્ચર્ય થાય છે. મને લાગે છે કે આપ કંઈક જરૂર ચિંતામાં છો. ત્યારે વ્યાસજી કહે છે કે હા ભાઈ, તમારી વાત ખરેખર સાચી છે, પણ મારી કંઈક ભૂલ થઈ છે, પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરીને તમે મારી ભૂલ મને બતાવો, કે મારામાં જે કંઈ અપૂર્ણતા હોય એ તમે મને બતાવો તો હું તમારો ઉપકાર માનીશ. અને એવે સમયે વ્યાસજીનો વિવેક જોઈ નારદજીને ખૂબ આનંદ થયો. નારદજીએ કીધું કે મહારાજ, આપ તો સ્વયં નારાયણના અવતાર છો. આપનાથી શું ભૂલ થાય? તમે જ્ઞાની છો, તમારાથી કોઈ દિવસ ક્યારેય કાંઈ ભૂલ ન થાય. પણ છતાંય તમે આટલો બધો આગ્રહ કરીને પૂછ્યું, તો હવે હું તમને બતાવું કે તમારાથી થોડીક કે ભૂલ થઈ છે. તો કે હવે તમે જે તમારું શાસ્ત્ર લખ્યું ને, એને હવે તમે લોકો સુધી પહોંચાડો. કે તમારી આ જે કથાઓ તમે લખી, તમે જે શાસ્ત્ર લખ્યા, એ શાસ્ત્ર દ્વારા તમે તમારા પ્રચાર પ્રસાર કરો જ્ઞાનનો. ત્યારે મહર્ષિ વેદવ્યાસ વિચાર કરવા લાગ્યા કે મારે મારા જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો, પણ કેવી રીતે? અને ત્યારે એને પોતાના 2 શિષ્યોને એને વનની અંદર મોકલા. શું કામ? તો કે સુખદેવજી મહારાજનો જ્યારે જન્મ થયો ને, ત્યારે 16 વર્ષની જ ઉંમર હતી. અને જન્મતાની વેત જ એ પોતે વનમાં વયા ગયા. અને એને કહી દીધું પિતાને, તમે મારા પિતા નહીં, હું તમારો પુત્ર નહીં. અને ત્યારે નારદ મુનિએ જે માર્ગદર્શન આપ્યું એ મુજબ પોતાના 2 શિષ્યો દ્વારા એને સુખદેવજી મહારાજ સુધી પોતાના શ્લોકોનું ગાન પહોંચાડ્યું. અને સુખદેવજી મહારાજને પોતાની પાસે લાવ્યા અને પોતાનું જે કંઈ પણ જ્ઞાન હતું એ સુખદેવજી મહારાજને અર્પણ કર્યું. અને સુખદેવજીના મારફત દ્વારા આજે એ જ્ઞાન મારા અને તમારા સુધી પહોંચ્યું. કે ભાગવતની અંદર મહર્ષિ વેદવ્યાસે કેટલા? તો કે 18,000 શ્લોકોનો ભાગવત ગ્રંથ બનાવ્યો. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. રાજા પરીક્ષિતને નિમિત્ત બનાવીને આ સંસારના મનુષ્યોને પ્રભુના પદના અને પ્રભુના પ્રેમના જે કાંઈ પાઠ છે એ આપણને ભણાવ્યા. ભાગવત જે ખાસ ખરેખર આપણે જોવા જઈએ ને, તો એ સંસારી વ્યક્તિઓ માટે છે. ભાગવત કથા મૃત્યુલોકના માનવીને કાળના મુખમાંથી છોડાવીને ઉગારી લે છે. અને શ્રી કૃષ્ણ ભગવાનનો જે પ્રેમ છે એની અંદર એ તરબોળ કરી દે છે. જ્યાં સુધી ઈશ્વરમાં તમારો લય ન થાય ત્યાં સુધી આ ભાગવતનો આસ્વાદ કર્યા કરો, ભાગવતના રસનું પાન કરો. વ્યાસજીએ વિચાર કર્યો કે મેં આ ભાગવતનો ગ્રંથ તૈયાર તો કર્યો, પણ તેનો પ્રચાર પ્રસાર કોણ કરશે? આ ગ્રંથમાં મેં બધું જ ભરી દીધું. જેને માયા સાથે સંસાર સાથે પ્રેમ હશે તે આ ભાગવતનો કોઈ દિવસ પ્રચાર પ્રસાર નહીં કરી શકે. કે જે જન્મથી જ નિર્વિકારી હોય, કે જેને માયાનો સંસર્ગ નથી થયો, તે જ આ ગ્રંથનો પ્રચાર પ્રસાર કરી શકશે. આવા લાયક વક્તા એકમાત્ર છે. કોણ? તો કે સુખદેવજી. તેઓ જન્મથી જ જન્મસિદ્ધ યોગી છે. તેમનો જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા માટે પોતે વનગમન કર્યું. સુખદેવજી સ્વયં બ્રહ્મના ચિંતનમાં પોતે લીન રહે છે. સુખદેવજી જન્મથી જ નિર્વિકાર છે. એટલે જ જન્મતા વેત જ પિતાને કહી દીધું કે તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી, કોઈ પિતા નથી, કોઈ પુત્ર નથી. આવા સુખદેવજીને હવે ઘરે કેમ લઈ આવવા? એટલે વ્યાસજીએ સુખદેવજીના મનને આકર્ષવા માટે એક યુક્તિ કરી કે સુખદેવજી જે વનમાં ભ્રમણ કરતા હતા તે વનમાં પોતાના શિષ્યોને મોકલ્યા અને તેમને 2 શ્લોકોનું ગાન કરવાનું કીધું. વ્યાસજીના શિષ્યો ભાગવતના શ્લોકોનું ગાન કરતા કરતા વનમાં ફરે છે.
અને એ જે શ્લોક આપ્યા હતા એ શ્લોક છે, અહો બક્કિયમ સ્તન કાલકૂટમ જીધામ સયાપાય દપ્ય સાધવી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વામ દયાલો શરણમ વ્રજે. કે આમાં મહર્ષિ વેદવ્યાસે લખ્યું કે સ્તનમાં ઝેર ભરીને મારવાની ઈચ્છાની આવેલી પૂતના, કે જેને ભગવાનને સ્વયં સ્તનપાન કરાવ્યું, એટલે કનૈયાએ શું કર્યું તો કે એને માતા ગણી અને એને સદગતિ આપી. આવા ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોણ દયાળુ છે કે જેનું શરણ હું અને તમે આપણે શરણ છે એ ગ્રહણ કરીએ. મારા પ્રભુ દયાળુ છે કે તેમણે પૂતનાને પણ જશોદા માયની અને જશોદા જેવી એને ગતિ આપી. શ્રી કૃષ્ણને માખણ મિશ્રીની નહીં, પણ એને માત્ર ને માત્ર એક જ જરૂર છે, શેની તો કે પ્રેમની. સુખદેવજી આમ તેમ જોવા લાગ્યા, વિચાર કરવા લાગ્યા કે આ શ્લોક કોણ બોલે છે. ત્યાં તો વ્યાસજીના શિષ્યના દર્શન થયા અને સુખદેવજીએ વ્યાસજીના શિષ્યોને વંદન કરીને પૂછ્યું કે તમે લોકો કોણ છો અને તમે જે આ શ્લોક બોલો છો એ કોના બનાવેલા છે. તમામ બધો વૃત્તાંત કીધો અને સુખદેવજીને તરત જ એમ થયું કે મારા પિતાજીએ જો આવડું મોટું ભાગવત શાસ્ત્ર લખ્યું હોય તો મારે આ શાસ્ત્રનું જ્ઞાન મારા પિતાજી પાસેથી લઈ અને મારો જે જન્મ મને ભગવાને આપ્યો એ જન્મને મારે સાર્થક બનાવી લેવો જોઈએ. તરત જ પોતે એ જ ક્ષણે પિતાજીની પાસે આવી અને પિતાજીને વંદન કરીને કીધું કે ભાગવતની જે તમે રચના કરી એનું તમે મને જ્ઞાન આપો. અને પિતાની પાસેથી તમામ પ્રકારની બધી જ વસ્તુઓ પોતે પ્રાપ્ત કરી અને સુખદેવજી મહારાજ આજે ઉત્તમ વક્તા બન્યા. અને સુખદેવજી મહારાજ આજે એ કથા પરીક્ષિત રાજાને કહે છે કે મને મારા ગુરુદેવે જે મને કથા કહી છે તે જ કથા આજે હું તમને સંભળાવું છું, માટે સાંભળો, શ્રવણ કરો. હવે હું તમને પરીક્ષિતના જન્મ કર્મ તેમજ મોક્ષની કથા તેમજ પાંડવોના સ્વર્ગારોહણની કથા હું તમને કહું છું. કે પરીક્ષિત રાજામાં 5 પ્રકારની શુદ્ધિ હતી તે બતાવવા માટે આગળની કથા કહેવામાં આવે છે કે 7માંથી 5મા 11મા અધ્યાય 5 અધ્યાયમાં બીજ શુદ્ધિની કથા બતાવી. 12મા અધ્યાયની અંદર પરીક્ષિતના જન્મની કથા આવી. પરીક્ષિત કહે છે કે આ કથામૃતનું પાન કરતા મને હજી કે તૃષ્ટિ નથી થઈ. જે ભજનમાં ભૂખ અને તરસ ભૂલે છે તે ઉત્તમ શ્રોતા છે અને ઉત્તમ વક્તા એ જ છે કે જે કથામાં ભૂખ અને તરસને ક્યારેય ભૂલાવી દે. વૃત્તિ આત્માકાર થાય તો દેહનો ધર્મનું એને ભાન રહેતું નથી. કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂરું થયું. અશ્વત્થામાએ વિચાર કર્યો કે પાંડવો કપટથી યુદ્ધમાં જીત્યો છે, બધું જીતી ગયા, પણ હવે હું કપટથી આ પાંડવોને મારીશ. પાંડવો સૂઈ ગયા ત્યારે તેઓને મારીશ અને જ્યારે સૂઈ જાય ત્યારે હું એમને મારવા માટે જઈશ. પણ જેને ભગવાન શ્રી હરિ કૃષ્ણ જેનું ધ્યાન રાખતો હોય ને એને કોઈ દિવસ ક્યારેય કોઈ મારી ન શકે. શ્રી કૃષ્ણ ભગવાને સૂતેલા પાંડવોને આજે જગાડ્યા. મધ્યરાત્રિનો સમય હતો પણ છતાંય ભગવાન એની પાસે ગયા અને પાસે જઈને ભગવાન શું બોલ્યા ખબર? ચાલો કે સમ્રાટ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ બધાને લઈને ભગવાન ખાલી એટલું કીધું હાલો આજ આપણે ગંગાના કિનારે જવું છે. અને પાંડવો સદૈવ ભગવાન કૃષ્ણની વાતને માનતા. એટલે પાંડવો કોઈ પણ પ્રશ્ન કર્યા વગર તેમની સાથે ચાલવા લાગ્યા. પ્રભુ ઉપર એને કેટલો વિશ્વાસ હશે. દ્વારિકાનાથ જે કહે ને એ જ કામ કરવાનું. પાંડવો પોતાને સ્વતંત્ર ક્યારેય નથી ગણતા પણ પ્રભુને આધીન ગણે છે. શ્રી કૃષ્ણ આજે પાંડવોને લઈને ગંગાને કિનારે આવ્યા અને એ જ સમયે પ્રભુએ દ્રૌપદીના પુત્રોને પણ કીધું કે ચાલો તમે પણ ગંગાના કિનારે હાલો અમારા ભેગા. પણ બાળક બુદ્ધિ હતી એટલે તરત એને એમ કીધું કે ના, અમારે અત્યારે રાતના ક્યાંય નથી જવું, અમારે અત્યારે આરામ કરવો છે, અમને નિંદ્રા આવે છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે સૂઈ જાઓ. ભગવાન 5 પાંડવોને લઈ અને જ્યારે કિનારે પહોંચ્યા ગંગાના કિનારે એવે સમયે અશ્વત્થામાએ પાછળથી પાંડવોના જે 5 પુત્રો હતા એનો વધ કરી નાખ્યો.
અને રાત્રિના સમયે અશ્વત્થામાએ આવી દ્રૌપદીના 5 સૂતેલા પુત્રોને પાંડવોથી ધારી નાખી અને ધારીથી એનું મૃત્યુ કર્યું, એને મૃત્યુ પમાડી દીધા. અને જ્યારે ભગવાન આવું કઈ દુઃખ આપે ને તો ભગવાન પાસે એક જ વસ્તુ માંગવી. શું? તો કે સહન શક્તિ. અને ક્યારેક એવું લાગે ને જીવનમાં તો ભગવાન પાસે એકાદ દુઃખ સામેથી માંગી લેવું. અને એવું તો દુઃખ આજ દિવસ સુધી સ્વયં કુંતા માતાએ ભગવાન એને કહે છે તમે વરદાન માંગો, પણ કુંતા માતાએ ખાલી એટલું જ માંગ્યું કે મારા જીવનમાં ડગલે ને પગલે મને કે દુઃખ જ આવે, વિપત્તિઓ આવ્યા કરે. તે ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા કે ફૈબા આ તમે શું માંગો છો? એ કે માંગવું હોય તો કંઈક બીજું કંઈક માંગો. અને ત્યારે કુંતા માતાએ સ્વયં કીધું કે દ્વારકાધીશ, આ વિપત્તિ આવશે, દુઃખ આવશે ને તો હું તમને યાદ કરીશ, બાકી જો સુખ હશે ને તો ક્યારેય કોઈ દિવસ કોઈ ભગવાનને યાદ નહીં કરે. અને ભગવાન ગોવિંદ દામોદર સ્તોત્રની અંદર સ્વયં કહે છે કે 3 અવસ્થાએ ભગવાનની ભક્તિ કરવી. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. કે શું કહે છે? તમારી પાસે જ્યારે કરોડોની સંપદા આવે ને તો એ ભગવાનનું સ્મરણ એટલા માટે કરજો કે ભગવાને તમને આપેલી સુખ સંપદા ક્યાંક અયોગ્ય જગ્યાએ વપરાય ન જાય. નકર ઘરમાં પૈસા ઘણા બધા હશે પણ એટલા અનિયમિત ખર્ચાઓ થઈ જશે ને કે એ પૈસો આવ્યો ક્યાં વયો જશે ખબર નહીં પડે. એ સમયે એટલે ભગવાનની ભક્તિ કરવી, કંઈક સારા સત્કર્મ કરવા. આપણા આંગણે બેનું દીકરીઓ કોઈ હોય તો એને આપણે જમાડવી, બેસાડી, બ્રાહ્મણોને જમાડવા, ગાયને ઘાસચારો કરવો, ચકલાને ચણ કરવી, આવા બધા સત્કર્મો કરી લેવા. ત્યારબાદ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, કે જ્યારે ભગવાન દુઃખનો સમય આપે ત્યારે ભગવાન પાસે એક જ વસ્તુ માંગવી. શું? તો કે સહન શક્તિ. પણ આજનો માનવી ભગવાન પાસે જાય અત્યારે કેટલી બધી જાત્રાઓ કરે, માનતાઓ કરે, ભગવાન પાસે જઈને બધુંય માંગે, 2 હાથ જોડીને ભગવાનને એમ કહે ભગવાન ગાડી દેજે, બંગલો દેજે, ભગવાન બધુંય આપે. પણ થોડોક ટાઈમ થાય ને એટલે પાછું લઈ લઈએ ભગવાન. એટલે વરી ભગવાન પાસે જાય, ભગવાન મેં તમારી કેટલી માનતા કરી, મેં તમારા કેટલા દીવા કર્યા, કેટલી તમને ચૂંદડી ચડાવી, કેટલા છતર ચડાવ્યા, અરે હું તમારા ડુંગરે કે ઉઘાડા પગે હાલીને આવ્યો કે તોય તમે કે લઈ લીધું. પણ ભગવાન એમ કહે છે કે તું મારા ડુંગરે હાલીને આવ્યો પણ રસ્તામાં તે વિચાર કર્યો કે માર્ગમાં તે કેટલું ખરાબ આચરણ કર્યું, કેટલા ખરાબ શબ્દો બોલ્યો, બેનો દીકરીઓ વડીલો ઉપર તે અત્યાચાર કર્યા. એટલે ભગવાને કષ્ટી આપી. એટલે દુઃખના સમયમાં ભગવાનની ભક્તિ કરવી એટલા માટે કે દુઃખમાં ભગવાન પાસે એક જ વસ્તુ માંગવી, સહન શક્તિ. અને સહન શક્તિ એટલા માટે આપે ને ભગવાન તો સુખમાં જે પૈસો આપ્યો હોય ને એ દુઃખમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ દેહાવસાને ઇદમેવ જાપ્યમ, કે માણસનો જ્યારે અંતિમ સમય હોય, સુખમાં જેને ભગવાનની ભક્તિ નથી કરી, દુઃખમાં નથી કરી, પણ જ્યારે મનુષ્યનો અંતિમ સમય આવે ને ત્યારે ગમે એવો વ્યક્તિ હોય એના મુખમાંથી એક શબ્દ જરૂર નીકળી જાય. કયો? તો કે હે રામ, કે ભગવાન મને હવે તારા ચરણમાં સ્વીકાર કરજે. એમ ગોવિંદ દામોદર સ્તોત્ર સ્વયં કહે છે કે સુખના સમયમાં, દુઃખના સમયમાં અને અંતિમ સમયે ભગવાનની ભક્તિ કરવી. બાકી તો ભગવાને આપેલી જે આપણી આવરદા છે એ તો કાયમ આપણી ઓછી થાય છે. વિચાર આપણે કરી નહીં કોઈ જાતનો અને પછી આપણે એમ કે ભગવાન આમ થયું, તો ભગવાનનો કોઈ દોષ નથી, આપણો પોતાનો દોષ છે. ભણવાની પણ ઉંમર હોય, નાની ઉંમર હોય ને ત્યારે જ ભણવાનું હોય. અને એ જ સમયની અંદરમાં આપણે ભણતા ત્યારે કવિતા પણ આવતી કે વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું. કે યથા યોગ્ય સમયે જે કાંઈ બધી વસ્તુઓ છે ને એ આપણને કામ લાગે. ભણવાની ઉંમર હોય ને ત્યારે ભણી લેવાનું. પછી આપણને ખબર જ છે કે એકવાર હવે ભણવાનું પૂરું થઈ ગયું તો આપણે હવે નોકરી ક્ષેત્રમાં પણ આગળ વધવાનું છે, ધંધાના ક્ષેત્રમાં આગળ વધવાનું છે. શું કામ?
તો કે આપણા પરિવારના માતા પિતાએ આપણને જે કરી દીધું ને, હવે એનો ઋણ ચૂકવવાનો વારો આપણો છે. એટલે એ સમયાંતરે બધી વસ્તુ કરી લેવી. ત્યારબાદ સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું, કે સમય હોય ત્યારે આપણે એનો જો કઈ ઉપયોગ કરીને તોય આપણને કામ આવે. ખેતરમાં દાણા વાવી દઈ પણ વરસાદની રાહ જોયા કરી ને રાહ જોવો અને એમ કરતા કરતા ખેતરમાં વાવેલા બધાય દાણા ફૂટી જાય, બળી જાય, અને પછી મુસળધાર વરસાદ આવે, અનરાધાર વરસાદ આવે તો એ વરસાદ કાંઈ કામનો નહીં. સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી, પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું. પાપ કર્યું ત્યારે કોઈ દી પાછું વળીને જોયું નહીં, અને પછી આપણે એમ કહી હવે હાલો કાશીની અંદર જે ગંગા વહે છે અહીંયા આપણે નાહી આવી, તો એમ પાપ નહીં ધોવાય. પણ એ ગંગાજી તમારા એમ પાપ નહીં ધોવે. ગજબ હાથે ગુજારી, પછી કાશી ગયાથી શું, અને એકવાર આ દુનિયાની અંદર બદનામી મળી જાય ને પછી તમે ગમે અહીંયા વયા જાઓ ને તો એ બદનામી બદનામી જ કહેવાય જાય છે. એ બદનામી કોઈ દિવસ ક્યારેય જાતી નથી. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું. નિયતિએ માર્ગ બતાવ્યો કે 1 થી 25 વર્ષની જે ઉંમર છે એ કઈ, તો કે સરસ્વતી નદીના કિનારે રહેવું. 25 વર્ષ સુધીમાં આપણે જેટલું ભણવું હોય, જેટલી વિદ્યા મેળવવી હોય, જે કાંઈ કોલેજ કરવી હોય એનો અભ્યાસ આપણે પ્રાપ્ત કરી લેવું. એ વિદ્યાભ્યાસનો સમય બતાવ્યો. ત્યારબાદ 26 થી 50 વર્ષની ઉંમર આવે એટલે કઈ જગ્યાએ, તો કે નર્મદાના કિનારે રહેવું. નર્મદાનો કિનારો એટલે ભૌતિક સાધનો ભોગવવાનો સમય. એમાં શું શું આવે, તો કે નોકરી આવી જાય, લગ્ન પણ આવી જાય, અને બાળકો પણ આવી જાય. ભૌતિક સુખ આપણે બધા ભોગવી લઈને ત્યાં આપણી ઉંમર થઈ જાય 50 વર્ષની, અને આપણે બધા આવી જાય શેમાં, તો કે 51માં આવી જાય. 51માં વર્ષમાં પ્રવેશ થાય ત્યારે યમુનાના કિનારે પાછું આવી જવાનું. અને યમુનાનો કિનારો એટલે મહાપુરુષોને શું કહે છે, તો કે આધ્યાત્મિકતાનો કિનારો. યમુનાના કિનારે રહી ભગવાનની ભક્તિ કરવી. એટલે 51માં વર્ષમાં આવી જાય ત્યારે બીજું કાંઈ ન કરાય, સંસારની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દેવાની, અને ભક્તિની નામની જે માળા છે એ આપણે હાથમાં લઈ લેવાની, અને જેમ જેમ મોટા થાય એમ એમ એ માળાને ફેરવતી જવાની. જેમ 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 સમય પસાર થાય એમ ભગવાનની ભક્તિ કરતી રહેવાની. પણ આપણે એમ વિચાર કરીને તો આપણે બધા રોજ એક દિવસ નાના થાય છે. એક દિવસ આપણી રોજ આપણી છે ને એ નાની થતી જાય છે. તારી આવરદા ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તો સારું છે. તારો અવતાર એડે વયો જાય, સમજ તો સારું છે. તારો અવતાર એડે વયો જાય, સમાજ તો સારું છે. તારો અવતાર એડે વયો જાય, સમજ તો સારું છે. તારો અવતાર એડે વયો જાય, સમાજ તો સારું છે. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો, બાળપણમાં તું બેફામ ફરતો. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો. બાળપણમાં બેફામ થઈને ફરતો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો રહ્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો રહ્યો. ધોને વળી રમતો રડો. રમત ગમતમાં રહ્યો લો ભાઈ, સમજ તો સારું છે. તારે આવરદા ઓછી થાય,
આવરદા રોજ ઓછી થાય સમજ